આણંદ જિલ્લા પંચાયત ચૂંટણી હાઈ વોલ્ટેજ ડ્રામા. નમસ્કાર દર્શક મિત્રો, આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટો સસ્પેન્સ ડ્રામા સર્જાયો છે. હાઈકોર્ટના એક સિંગલ આદેશે આખી બાજી પલટી નાખી છે. ગઈકાલે જે ફોર્મ રદ થયું હતું, આજે તેના પર હાઈકોર્ટે મહોર મારતા જ કોંગ્રેસનું સપનું રોડાઈ ગયું છે અને ભાજપે મોટો ખેલ પાડી દીધો છે. શું છે આખી વિગત? આવો જાણીએ આ વિડીયોમાં. હાઈકોર્ટનો આદેશ અને ભાજપનો ખેલ. હાઈકોર્ટના આદેશે ચિત્ર બદલ્યું. મિત્રો, આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણીને લઈને બોર્ડરૂમમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. પ્રથમ ટર્મ માટે આ બેઠક આદિવાસી મહિલા અનામત રાખવામાં આવી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવારનું ફોર્મ ગઈકાલે રદ કરવામાં આવ્યું હતું, જેથી કોંગ્રેસ જીતના સપના જોઈ રહી હતી. પરંતુ ભાજપ કાયદાકીય લડાઈમાં હાઈકોર્ટ પહોંચ્યું અને હાઈકોર્ટે આજે એ રદ થયેલું ફોર્મ માન્ય રાખવાનો ઐતિહાસિક આદેશ આપ્યો. હાઈકોર્ટના આ આદેશ સાથે જ આણંદ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે સારસા બેઠક પરથી ચૂંટાયેલા મયુરીબહેન પટેલના નામ પર મહોર વાગી ગઈ છે. કોંગ્રેસના હાથમાં આવેલું કોળિયો છીનવાઈ ગયો છે. બીજી તરફ ઉપપ્રમુખ પદ માટે પણ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ધુવારણ બેઠક પરથી વિજેતા બનેલા જીલુભા સિંધા બિનહરીફ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તો મિત્રો, આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપે હાઈકોર્ટના સહારે છેલ્લી ઘડીએ બાજી મારી લીધી છે. રાજકારણના આ હાઈ વોલ્ટેજ ડ્રામા વિશે તમારું શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ગુજરાતના રાજકારણ પળે પળની અપડેટ માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ખાસ રિપોર્ટ ભાવેશ આંજણા પટેલ, પપ્પુભાઈ પફવાડા, તારાપુરનો અવાજ ન્યૂઝ એન્ડ વોક. આજ રોજ આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મયુરીબેન નિકિતભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જીલુભા પરબતસિંહ સિંધા બંનેનો ભવ્ય વિજય થયો છે. હું મારા બંને ઉમેદવારોને હૃદયપૂર્વક ખૂબ 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 શુભકામનાઓ પાઠવું છું. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 40માંથી 33 સીટો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે, ત્યારે હું આણંદ જિલ્લાના મારા તમામ મતદારોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, એમના કામો, નીતિન નબીનજીનું, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીનું માર્ગદર્શન, ગુજરાતની અંદર પણ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, અમારા પ્રદેશના મહામંત્રી રત્નાકરજી, અમારા ઝોનના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, આખી સરકાર અને અમારા આણંદ જિલ્લામાં અમને સતત માર્ગદર્શન આપતા અમારા પ્રભારી બેન શ્રી વર્ષાબેન, અમારા બંને મંત્રીશ્રીઓ, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ, મંત્રી શ્રી કમલેશભાઈ, અમારા સાંસદ શ્રી મિતેશભાઈ, અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, ચિરાગભાઈ, વિપુલભાઈ, હર્ષદભાઈ અને અમારી સૌ સંગઠનની ટીમ અને ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આ બધાનો પણ જે આનંદ અને ઉત્સાહ આ ભારતીય જનતા પાર્ટીના વિજયમાં છે, બધાનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું, અભિનંદન પણ પાઠવું છું. છેલ્લા 2 દિવસથી જે પ્રકારે કોંગ્રેસ કે અમારા ઉમેદવાર જીતશે, લા ભાઈ 40 સીટોમાંથી તમારી 7 સીટો હોય, તમે કેવી રીતે પ્રમુખ બની શકો? બંધારણની કોઈ એવી જોગવાઈ છે? સાથે સાથે ખોટા પ્રમાણપત્રો તમે રજૂ કર્યા છે. અમારા બેને કોઈ પણ પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું નથી. તેઓ અનુસૂચિત આદિજાતિ સમાજની દીકરી છે અને ભારતીય જનતા પાર્ટીમાં સારસા સીટ ઉપરથી 5000 કરતાં પણ વધારે મતોથી જીતાયેલા અમારા ઉમેદવાર છે. ત્યારે કોંગ્રેસને કોઈ એવો અધિકાર નથી. ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જે પ્રકારે કાલે વાતો કરતા હતા, આજે તમે આણંદ જિલ્લાની અંદર 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે. નગરપાલિકા 9 નગરપાલિકામાંથી 9 ભારતીય જનતા પાર્ટીની છે. જિલ્લા પંચાયત 40માંથી 33 સીટો છે. હમણાં જ આણંદ કરમસદ મહાનગર, એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે. સાથે સાથે આ સામાન્ય ચૂંટણીઓની સાથે અમારી ઉમરેઠની પણ ચૂંટણી હતી. 31,000 કરતાં પણ વધારે મતોથી
અમારા ઉમેદવારનો જલવંત વિજય થયો છે. આખી જિલ્લાની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે છે. તમારી પાસે જે તમે પ્રમુખ પદ લેવા નીકળ્યા હતા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના તાલુકામાં ફક્ત 1 સીટ કોંગ્રેસને મળેલી છે અને છતાં પણ પાછલા બાણેથી ઘૂસવા માટેનો જે એમણે પ્રયત્ન કર્યો છે એ ખરેખર ખૂબ નિંદનીય છે. કારણ કે લોકશાહીની અંદર બહુમતી હોવી એ ખૂબ જરૂરી છે. કાયદાના આટી ઘૂંટી કરીને ખોટું બોલીને, પરંતુ મારે એમને વિનંતી પણ કરવી છે કે લોકોની વચ્ચે જાઓ, લોકોને મળો. આ વિજયની અંદર મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પરસેવો છે, મારા કાર્યકર્તાઓનો પરસેવાની સુગંધ એની અંદર છે અને એના કારણે અમારા વિજયમાં અમારો ભારતીય જનતા પાર્ટીનો એકે એક કાર્યકર્તા આનંદ અનુભવે છે, ગૌરવ અનુભવે છે. આદિવાસી